જ્યારે તમે જિંદગીથી હારી ગયા હોય ત્યારે સમજણથી આપણા જીવનમાં કઈ રીતે બદલાવ લાવવો જોઈએ અને જીવનમાં ચારેય બાજુથી તમે હારી ગયા હોય, થાકી ગયા હોય અને છેલ્લે કોઈ પણ માર્ગ, કોઈ પણ રસ્તો ન મળતો હોય તો એના માટેનો આ એક મંત્ર ઉપાય છે. તમે એને કરજો. તમારા જીવનમાં ગમે તેવું ભયંકર દુઃખ હશે, ભયંકર બીમારી હશે, તો પણ આ મંત્રથી તમે એમાંથી પાર ઉતરી જશો. માં કુળદેવી માની કૃપાથી તમે આ મંત્રને બોલો તો તમારા દુશ્મનો થાકી જશે, હારી જશે, તમારાથી એ દૂર જતા રહેશે. તમારા રસ્તાઓમાં જે બાધાઓ છે, જે નડતર થાય છે તમને, એ ધીમે ધીમે દૂર થશે. કારણ કે તમે માતાજીનો આ મંત્ર બોલો છો અને માતાજીને પ્રસન્ન કરો છો તો તમારા જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. ભયંકર દુઃખ હોય, ભયંકર બીમારી હોય, ઘરમાં ક્લેશ હોય, કંકાસ હોય, ઘરમાં એકતા ના હોય, સંપ ના હોય, તમારું ઘર વેર વિખેર થઈ ગયું હોય અને કોઈને જો તમે સારું કહેવા જાઓ તો પણ તમે દૂષિત સાબિત થાવ, આ બધું તમારા કર્મોના આધાર ઉપર ફળ મળે છે. ઘરમાં અશાંતિ હોય, ઘરમાં એકબીજાનું માન સન્માન ન જળવાય અને ધીમે ધીમે ઘર ગરીબીમાં ધકેલે જાય, લેણાદાર થઈ જાઓ તમે, કોઈનું કહેવું માનો નહીં, કોઈ સારા વડીલોનું કહેવું માનો નહીં, એટલે જીવનમાં ઘરમાં દુઃખ આવે. અને ઘરમાં જો વ્યસન હોય તો જીવનમાં ક્યારે પણ કોઈ પણ દેવી દેવતા ઘરમાં આવે જ નહીં. નકારાત્મક શક્તિ હોય ઘરમાં તો પોઝિટિવ એનર્જી ઘરમાં ક્યારેય આવતી નથી. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો આપણા ઘરમાં દુઃખ ક્યાંથી ઉદ્ભવે છે? એક આપણા સ્વભાવથી, ચીડિયાપણું, મન અશાંત રહેવું, ગુસ્સાવાળો સ્વભાવ, ઘરમાં વ્યસન હોય, ખરાબ આદતોના કારણે મોડા ઊભા થવું. એવું નથી કહેતા કોઈ પણ વ્યક્તિ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ સમજણપૂર્વક જે જીવન જીવે એનું નામ જીવન. બધાનું માન સન્માન જળવાઈ રહે, બધાનું સાંભળવું, પણ જીવનમાં જે ઉતારવા જેવું છે એને જો તમે ઉતારીને જીવન જીવો તો જીવન ધન્ય બની જાય. બાકી તડકો ને છાંયડો, સુખ ને દુઃખ, રાત ને દિવસ, તો આ સંસારના નિયમ છે કે જેટલું સુખ હોય એટલું દુઃખ હોય. પણ જો દુઃખને ક્યારે ન લાવવું હોય તો વ્યસન ઘરમાં ક્યારેય ન કરવું. વ્યસન, ખરાબ આદતો, પછી ખરાબ સંગત, એટલે મૂળ નેગેટિવિટી જે આવતી હોય, જે નકારાત્મક આવતું હોય, એ જગ્યાએ ક્યારેય સંગ ન કરવો, ક્યારે નેડો ન કરવો, ક્યારેય સોબત ન કરવી, એવા તત્વોથી દૂર થઈ જવું. રહેવું તો સંતોના ચરણોમાં, માના ચરણોમાં, મા ભગવતીના કુળદેવીના. જો તમે ભાવપૂર્વક સાચી શ્રદ્ધાથી ખાલી એનું નામ લો છો ને, એનું ભજન કરો છો ને, તો પણ તમારું જીવન ધન્ય બની જાય છે. એટલા માટે જીવનમાં દુઃખ ક્યારે ન લાવવું હોય અને સુખી થવું હોય તો માત્ર ને માત્ર આપણા કુળદેવીમાં જ આપણને ઉગારી શકે અને એ જ બચાવી શકે. અને એ જ દુશ્મન હોય, ગમે તે મુશ્કેલી હોય, કોઈ પણ આપણા જીવનનું જે તમે ધારો એવું કરવા માગો તો મા ભગવતીની કુળદેવીની કૃપા હોય તો જ જીવનમાં ધન્ય બની જવાય. એટલા માટે સવારમાં વહેલા ઊભા થાવ, નાહી ધોઈ માના પૂજાપાઠ કરો અને તમારા કુળદેવીનો આ મંત્ર બોલો. ઓમ કુલદેવે નમો નમઃ. આ મંત્ર તમે જેટલી વખત પણ બોલશો એટલી વખત તમારા મનમાં શાંતિ થાય, પોઝિટિવ એનર્જી આવે. માતાજીનું ધ્યાન ધરો, માતાજીના સેવા પૂજા જે તમે મન શ્રદ્ધાથી કરશો, સાચા પવિત્ર ભાવથી, તો જીવનમાં એક નવી સુગંધ આવશે, જીવનમાં એક નવી દિશા મળશે, સારા સારા સંકેતો મળશે
અને પોઝિટિવ જીવન જીવવા માટેના માં ભગવતે તમને સારા સંકેતો આપે એ પ્રમાણે જીવન જીવશો તો જીવનમાં ક્યારેય કોઈના પગ પકડવા નહીં પડે કે કોઈના આગળ તમારે હાથ પણ જોડવા નહીં પડે એવી હું આશા રાખું છું મિત્રો. અને મા કુળદેવીને અને ગુરુદેવને પ્રાર્થના કરું કે આપ બધા હેમખેમ સર્વ કુશળ મંગળ રહો અને હશો એવી માતાજીને ગુરુદેવને પ્રાર્થના કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.